બિલીમોરા શહેરમાં ફળ વેચવાના બહાને રેકી કરી બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરતો રીડો ચોર નવસારી એલસીબી પોલીસની જાળમાં ઝડપાયો છે। આરોપી આરિફ સૈયદ પાસેથી સોનાની લગડીઓ, રોકડ અને બાઇક સહિત 10 લાખ રૂપિયા 6,000નો મુદ્દામાલ ઝડપાયો છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરામાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી ફળ વેચવાના બહાને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી બંધ મકાનોની રેકી કરતો હતો અને ત્યારબાદ તક મળતા ચોરીને અંજામ આપતો હતો। પોલીસે આરિફુદ્દીન ઉર્ફે આરિફ સૈયદની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી સોનાની લગડીઓ, રોકડ રકમ અને બાઇક સહિત કુલ 10 લાખ રૂપિયા 6,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીની પૂછપરછમાં 4 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। મહત્વનું છે કે આરોપી અગાઉ પણ 11 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે। પોલીસે વિવિધ કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે।